સુરતમાંથી અવારનવાર નકલી નોટના કૌભાંડ સામે આવતા હોય છે, ત્યારે આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત હાઈ ક્વોલિટીની ફેક કરન્સી ઝડપાઈ છે. આ નેટવર્ક નેશનલ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું હોવાનું સામે આવી રહ્યું છે. સુરત એસઓજી પોલીસને હાઈ ક્વોલિટીની ફેક કરન્સી પકડવા સહિત 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. હાલ એસઓજી પોલીસે પકડાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી પશ્ચિમ બંગાળના અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પુણાગામ વિસ્તારમાંથી ભારતીય તંત્રને ખોખલું કરતા ઇન્ટરનેશનલ નકલી નોટ પ્રકરણમાં 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી હાઈ ક્વોલિટીની ભારતીય બનાવટની 500ના દરની નોટ, કુલ ₹9,000ની નોટ પકડાઈ છે. પકડાયેલા આરોપી પૈકી એક આરોપી સુરેશ વિરુદ્ધ ભૂતકાળમાં એનઆઈએમાં પણ 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે, તો અન્ય 2 કેસમાં તે વોન્ટેડ પણ રહી ચૂક્યો છે. પુના વિસ્તારમાં રહેતો સુરેશ ગુરુજી લાઠીદડિયા પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી ભારતીય બનાવટ ચલની નોટ સુરતમાં તેના સાગરીત વિજય ચૌહાણ સાથે માર્કેટમાં વટાવવા ફરી રહ્યો હતો. વહેલી સવારે સુરેશ ગુરુજી લાઠીદડિયાના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન હાઈ ક્વોલિટી ભારતીય બનાવટની નકલી નોટ 500ના દરની ₹9,000ની કિંમતની નકલી નોટ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આ નોટ વિજય ચૌહાણ સાથે પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી લાવ્યો હોવાનું સુરેશે જણાવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુરેશ લાઠીદડિયા વિરુદ્ધ અગાઉ પણ એનઆઈએ જેવી એજન્સીઓ દ્વારા નકલી નોટના કેસો કરવામાં આવ્યા હતા. આરોપી સુરેશ 6 જેટલા કેસોમાં સંડોવાયેલો છે. 1.5 વર્ષ પહેલા જેલમાંથી છૂટ્યો હોવાનું પૂછપરછ દરમિયાન સુરેશે જણાવ્યું હતું. સાથે નકલી નોટ પ્રકરણમાં સુરેશ અને વિજય ચૌહાણ પશ્ચિમ બંગાળના માલડા ખાતેથી તાહિર શેખે આપ્યો હોવાનું જણાવ્યું છે. આ ભારતીય બનાવટની 500ના દરની નકલી નોટ હાઈ ક્વોલિટી પેપરથી બનાવવામાં આવી છે, જેથી અસલ નોટ અને ડુપ્લિકેટ નોટમાં ફરક દેખાતો નથી. તેમજ તેને ચેક કરવા માટેનું સુરેશે મશીન પણ એમેઝોનથી વસાવ્યું હોવાનું એવી પોલીસે હકીકત જણાવી છે. તો આ આરોપીઓ નોટની આપ-લે કરવા માવા શબ્દનો ઉપયોગ કરતા હતા. નકલી નોટ ના ચાલે તો કાચો માવો કહેતા અને નકલી નોટ માર્કેટમાં વટાવે અને ચાલી જાય તો શેકાયેલો માવો નામ આપી કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જેમાં એસઓજી પોલીસને આ નકલી નોટના કૌભાંડના કોડવર્ડને ઉકેલવામાં સફળતા મળતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. કાચો માવો એટલે નકલી નોટમાં થોડી ખરાબી છે અને શેકાયેલો માવો એટલે નકલી નોટ બરાબર છે, એવા કોડવર્ડનો ઉપયોગ થતો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સુરત શહેર એસઓજી પોલીસને હાઈ ક્વોલિટી ફેક કરન્સી પકડવામાં સફળતા મળી છે. સુરતના પુણા વિસ્તારમાંથી સુરત એસઓજી પોલીસ દ્વારા 2 આરોપી સહિત નકલી નોટ ઝડપી પાડવામાં આવેલી છે. તો આ સમગ્ર મામલે ડીસીપી શું કહે છે તે જોઈએ. ફેક કરન્સીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શું છે નેક્સસ અને કઈ રીતે ધરપકડ થાય? એસઓજીની ટીમ છેલ્લા 15 દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે. તો એ ટીમ એની પાછળ લાગેલી હતી. એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યા અને ત્યારબાદ એમની ઝડપી લેતા એમની પાસેથી 5,000 સુરેશ પાસેથી અને 4,000 વિજય પાસેથી એમ કંઈ 9,000ની ફેક કરન્સી મળી આવેલ છે. સર, આ હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કઈ રીતે? હાઈ ક્વોલિટી ફેક કરન્સી છે કે એની અંદર એની થ્રેડ પણ છે, એની વોટરમાર્ક પણ છે અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરેલ છે. તો હાથમાં લઈને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે આ ફેક કરન્સી છે કે ઓરિજિનલ નોટ છે. એટલે એ લોકો આને યુઝ કરી અને છૂટક એને વાપરતા હતા. સાહેબ, આની પાસે આટલી નોટો બરાબર થઈ છે કે અગાઉ પણ બીજી કોઈ જગ્યાએ યુઝ કરેલી? માહિતી એને પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું છે કે 2 લાખ રૂપિયા આપી અને એ જે પશ્ચિમ બંગાળનું માલદા છે ત્યાંથી તાહિર શેખ નામના વ્યક્તિ પાસેથી આ 6 લાખ રૂપિયા લાવેલો. એટલે કે 2 લાખ આપીને 6 લાખ એટલે 1 લાખ આપીને 3 લાખ, એટલે એકના બદલામાં 3 નોટ લાવેલો અને ત્યારબાદ એણે 1 લાખ રૂપિયા અહીંયા છૂટક રીતે વટાવેલા પણ છે ને એ પણ અમે 1,03,000 રૂપિયા કબજે કરેલ છે ઓરિજિનલ નોટ. સુરેશનો ગુનાહિત ઇતિહાસ પણ છે, એનઆઈએમાં પણ ફરિયાદ દાખલ થઈ. સુરેશનો જે ગુનાહિત ઇતિહાસ એવો છે કે સુરત વિઝમાં ટોટલ 7 ગુના દાખલ થયેલા છે. એમાં એનઆઈએમાં 3 દાખલ થયેલા છે. તે ઉપરાંત જૂનાગઢમાં, વરાછામાં અને આપણે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીએ પણ એક ગુનો દાખલ કરેલો છે. પ્રારંભિક જે માહિતી અમારી પાસે છે એ મુજબ આ 15 વર્ષથી આ બિઝનેસ કરે છે.
સર આમાં બાંગ્લાદેશ કનેક્શન પણ સામે આવી શકે છે? અત્યારે જે અમને માહિતી મળી છે પશ્ચિમ બંગાળનું એકદમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળનું બોર્ડરનું આ માલદા ગામ છે અને ત્યાંથી આ તાહિર શેખ પાસેથી આ લોકો લાવીને અહીંયા આ છૂટક વેચાણ કરતા હતા. તો એ જ્યારે તાહિર શેખને આપણે એરેસ્ટ કરીશું ત્યારબાદ જો બાંગ્લાદેશથી આ નોટ આવતી હોય કે પછી એ પોતે બનાવતો હોય કે શું હશે, એ અમારી ટીમ ત્યાં જશે, એનું વોચ રાખશે, ઇન્વેસ્ટિગેશન કરશે, એને પકડશે અને એ સમગ્ર મામલો બહાર આવશે. સર NIA માં શું ફરિયાદ આ સુરેશ વિશે દાખલ થઈ? NIA જે ફરિયાદ છે એ આ જ છે, ફેક કરન્સીને લગતી છે અને બીજી જે ડિટેલમાં અમે માહિતી મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પશ્ચિમ બંગાળથી આ લોકો ત્યાં જઈ અને આ ઓરિજિનલ જે આપણી કરન્સી છે લઈ જઈ અને ત્યાંથી આ ફેક નોટ લઈને આવતા હતા. કેટલું ગંભીર કહી શકાય, કારણ કે માર્કેટમાં આ પ્રકારને વેચવું અને ફેલાવવું ખૂબ જ ગંભીર એટલા માટે કહી શકાય કે આવી જો સતત ચલણી નોટો માર્કેટમાં ફેક કરન્સી જો ફરતી રહે તો જે આપણું અર્થતંત્ર છે એમાં જે નોટ્સ ગણતરીમાં બહાર પાડવામાં આવેલી હોય તો આવી વધારાની જે નોટો બજારમાં આવે તો એના કારણે અર્થતંત્ર ઉપર ચોક્કસ ખરાબ અસરો પડી શકે છે. સર એક મશીન પણ મળી આવ્યું છે, કઈ રીતે મંગાવવામાં આવ્યું હતું અને કઈ રીતે આ મશીન કામ કરે છે? મશીન જે છે એ કરન્સી ડિટેક્ટ કરવા માટે છે કે ભાઈ આ કરન્સી ફેક છે કે ઓરિજિનલ છે, એના માટેનું મશીન છે અને એમેઝોનમાંથી મંગાવવામાં આવેલું હતું એવી પ્રારંભિક વિગત અમને જાણવા મળે છે. નોટને એ લોકો કેટલી ઝીણવટભરી રીતે બનાવી છે કે સામાન્ય લોકો એક નજરે પણ નથી ઓળખી શકતા. નોટની અંદર હાઈ ક્વોલિટી પેપર વાપરવામાં આવેલ છે તથા જે ઓરિજિનલ નોટની અંદર હોય છે એ રીતે વોટરમાર્ક, એ રીતે સિક્યુરિટી થ્રેડ તમામનો યુઝ કરેલ છે, એટલે નોર્મલ કોઈ વ્યક્તિને આમાં ખ્યાલ નહીં આવી શકે. સર NIA ને પણ આ અંગે જાણ કરવામાં આવશે? આ અંગે NIA જૂના ગુના દાખલ છે એટલે એની ફરિયાદો પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ NIA સંપર્ક પણ કરીને જાણ કરવામાં આવશે. અત્યારે જે પ્રારંભિક માહિતી છે એ મુજબ અત્યારે અમને એવી ખ્યાલ છે કે આ લોકો 6 લાખ રૂપિયા લઈને આવેલા, 2 લાખ રૂપિયા આપીને, અને એને છૂટક અહીંયા વટાવેલ છે. સુરતનો અત્યારે કોઈ આરોપી નથી, પરંતુ આણે જે માની લો કે જે 6 લાખ રૂપિયા લાવ્યા હતા અને જેને ડિલિવરી આપી હશે અથવા કોઈ છૂટક જો વટાયા હશે તો અલગ મુદ્દો છે, પરંતુ કોઈને બલ્કમાં કોઈને 50,000 કે 25,000 એવી કોઈ ડિલિવરી આપી હશે અને એવા જે નામ ખુલશે તો એના ઉપર પણ ચોક્કસથી કાર્યવાહી થશે. સર ડિલિવરી આખા દેશભરમાં કરવામાં આવતી હતી? અત્યાર સુધીમાં એવું કંઈ જાણવા નથી મળ્યું કે આખા દેશમાં ડિલિવરી કરવામાં આવતી. માત્ર સુરતમાં જ આ લોકો ટાર્ગેટ કરતા? સુરત અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં. આરોપીઓ ભૂતકાળમાં શું કામ કરતા હતા? આરોપીઓનો અત્યારે જે છે કેટરિંગનો વ્યવસાય કરે છે એવું જાણવા મળ્યું છે. બાકી આ જે સુરેશ લાઠીદડિયા છે એ ભૂતકાળમાં પણ આ ફેક કરન્સીમાં પકડાયેલ છે એટલે આ જ કામ કરતો હતો. જે રીતે સુરત SOG પોલીસે 500ના દરની નકલી ચલની નોટ ઝડપી પાડી છે, તો પુના વિસ્તારમાંથી 2 આરોપીઓ સહિત SOG પોલીસે રૂપિયા 500ના દરની નકલી ચલની નોટ જે પકડવામાં આવેલી હતી, તો જે SOG પોલીસ દ્વારા સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. સુરેશ લાઠીદડિયા તેમજ વિજય ચૌહાણ નામના 2 આરોપીઓની SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. બંને આરોપીઓ પુના વિસ્તારના માર્કેટમાં જે 500ના દરની નકલી ચલની નોટો છે તેને વટાવવા જતા જે પકડાઈ ગયા હતા. તો જે રીતે સુરેશ નામનો જે આરોપી ઝડપાયો છે તેના વિરુદ્ધ NIAમાં પણ ભૂતકાળમાં 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલું છે. તો સાથે જે વિજય ચૌહાણ છે તે સુરેશ પશ્ચિમ બંગાળમાં તાહિર શેખ નામના ઈસમ પાસેથી જે નકલી ચલની નોટ લાવી જે વિજય ચૌહાણની સાથે મળીને પુના વિસ્તારના માર્કેટમાં જે નોટ જે વટાવવાનું કામ કરતો હતો. તો સાથે આ બંને આરોપીઓએ છેલ્લા 15 વર્ષથી આ જે નકલી ચલની નોટનો ગોરખ ધંધામાં સંડોવાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવેલું છે. તો હાલ સમગ્ર મામલે પોલીસે તાહિર ઉર્ફે કાલિયા શેખને વોન્ટેડ જાહેર કરી 2 આરોપીઓની ધરપકડ કરેલી છે. તો બંને આરોપીઓ જે છે તે હાઈ ક્વોલિટીની ફેક કરન્સી જે માર્કેટમાં વટાવતા હતા તેવું પોલીસ તપાસમાં સામે આવેલું છે. તો આ જે
ફેક કરન્સી બનાવવા માટે હાઈ ક્વોલિટીના પેપરનો આમાં ઉપયોગ થતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવેલું છે. તો જે રીતે આ લોકો આ નકલી ચલની નોટ જે માર્કેટમાં બતાવતા હતા, જેમાં તે લોકોએ માવા નામનો કોડવર્ડ રાખ્યો હતો. જો નોટ બનાવવામાં કોઈ ખરાબી હોય તો કાચો માવો અને નોટ જો બરાબર હોય તો તેને શેકાયેલો માવા તરીકેનો કોડવર્ડ આપ્યો હતો. જો કે એસઓજી પોલીસને આ કોડવર્ડ ઉકેલવામાં સફળતા મળી છે. એસઓજી પોલીસે સુરેશ લાતીડડિયા તેમજ વિજય ચૌહાણની ધરપકડ કરીને તાહિર શેખને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો આ સમગ્ર મામલે એસઓજી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.